પૂંજારી નવળી પૂંજારી શિવ શંકર પૂંજારી ગોરીના પેટના આ કચરો ક્યાં છે ઓય રવા દે કે હું વાળ લખીશ મારો બેટો આ સમજતો નથી એટલે કચરા પડા પડા કચરા હે ભલે પડા નહીં વાળ હાલ અરે આજ પેલા રે જંગલ યજમાલ ફરવાલાયા અરે આજ પેલા રે જંગલ માતે પર બોલવાલાયા સોકન મને માટે રાધે ભાય પેલા રે જંગલ યજમાલ ફરી દેવળ્યા હરે આજ પૂરા રે જંગલ યજમાલ ફરવાલાયા અરે આજ બીજા રે જંગલમાં ફેરવો પડકા કરે શોકન મને માઠે રાધે ખાય બીજા રે જંગલ યજમાલ ફરી દેવળ્યા હરે આજ ત્રીજા રે જંગલ યજમાલ ફરવાલાયા હરે આજ ત્રીજા રે જંગલમાં મોરલો ટહોકા કરે શોકન મને સવાયા દેખાય ત્રીજા રે જંગલ યજમાલ ફરી દેવળ્યા હરે આજ સતા રે જંગલ યજમાલ ફરવાલાયા હરે આજ સતા રે જંગલમાં દેવળ માર નજરે સડે ત્યાં હોય શિવના એ મંદિર જંગલો જંગલ રાજવી ફરવાલાયા સામે કોઈ ધજા દેખાય છે ધજા દેખાય છે તો ત્યાં મંદિર હશે તો કોઈ પૂંજારી હશે તો ચાલ હું તપાસ કરું અરે ઓ પૂજારી મહારાજ
अरे ओ साधु महात्मा, अरे साधु महात्मा, હો આ મંદિર કોનું છે? આ મંદિર પથ્થરનું. ઈ તો વાત હાસી, પથ્થરનું જ હોય મંદિર, હા પણ એમાં ભગવાન કોણ બિરાજમાન છે? મારા બાપુ. એમ નહીં પૂજારી મહારાજ, તો કેમ? તમે જોવો તો ખરા. મારી માં છે. નહીં પૂજારી મહારાજ, કઈ તમે હરકું તપાસ કરો. તમારે કામ કોનું છે? મારે ભોળાનાથ નું કામ છે. હે ભોળાનાથ નું. અહીંયા ધજા કેવી હોય? મેં સફેદ કલર ની હોય. મને ખબર નથી, પાકું થઈ ગયું. ભોળાનાથ નું જ મંદિર છે. ભોળાનાથ નું મંદિર હોય પૂજારી મહારાજ, હા મારે પ્રભુનું તપ ધરવું છે, માટે મને આજ્ઞા આપો પૂજારી મહારાજ. આ ગઈથી મારી પાસે આવે છે કે કઈ નક્કી નથી થતું. તમારી જ આવે છે. એવું હોય છે. અઘુરીને પેટના રહ્યા ને. હા સ્નાન કયા હે? ના પૂજારી મહારાજ, આજ કે દિવસનો જંગલો ભટકું છું, માટે મેં સ્નાન તો નથી કર્યું પૂજારી મહારાજ. સ્નાન કરકે આવો. કળ કળ ગંગા નથી રહેતી હે. ભલે પૂજારી મહારાજ. હે એવી ખળ ખળ વેતી ગંગા રે, એમાં સ્નાન કરે અજમલ રાજા. મહારાજ હું સ્નાન કરીને આવી ગયો. સ્નાન કરકે આ ગયા? હા મહારાજ. બેઠ જાઓ ઇધર. ભલે પૂજારી મહારાજ. ये तारी धुन लागे शिवा, तारी धुन लागे. कटारी अंगे धमा बेरा रे जगाई कई नगरी ना तोरा हो दवीर किया होई मेरा नाम हाँ जगाई कई नगरी ना तोरा हो दवीर
पूरी ना हो तो रहो जबीर वही मेरा नाम इंद्र वही मेरा नाम हाँ वो स्वर्ग नो अधिपति देवो नो देव देवराज इंद्र वही मेरा नाम इंद्र वही मेरा नाम आज इंद्रपुरी न हो तो रहो जबीर સ્વર્ગનો અધિપતિ દેવોનો દેવ દેવરાજ ઇન્દ્ર સર્વ દેવોએ મળી મને આજ સ્વર્ગના રાજ સોંપ્યા છે તો ઘણા સમયથી મારી સ્વર્ગની ગાદી ઉપર બેસો નથી તો સાલ માટે મારી સ્વર્ગની ગાદીની સંભાળ લાવ અરે आज देवराज इंद्रનું ઇન્દ્રાસન પોપટની પાંજરા માફક ડોલે છે આવો તો કાળા માથાનો માનવી કોણ જાગ્યો કે ઇન્દ્ર પાસેથી ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે અને ખબર નહીં હોય કે સ્વર્ગનો અધિપતિ દેવોનો દેવ દેવરાજ ઇન્દ્ર છે કોઈની તાકાત નથી કે ઇન્દ્ર પાસેથી ઇન્દ્રાસન પડાવી લે સાલ માટે આકાશ પાતાળ પૃથ્વીમાં જઈ તપાસ કરું જો દુશ્મન મળે એના ધરતી મસ્તક આજ જોતા કરું આ જનવસોના વાણું તીર વેતા કરું રે પાતાની મોદાર મેલું પાતાની મોદાર આ જનવસોના વાણું તીર વેતા કરું રે આખો આકાશ ઇન્દ્ર ફરી વળ્યો રે આખું પાતાળ ઇન્દ્ર ફરી વળ્યો રે નવસોના વાણું તીર વેતા કરું રે અરે આકાશ પાતાળ પૃથ્વી ફરી વળ્યો સતા દેવરાજ ઇન્દ્રનો દુશ્મન ના મળ્યો તો જ્યારે દેવલોકની સભા ભરાણી ત્યારે મારાથી મોટા બ્રહ્માએ કીધેલું કે હે ઇન્દ્ર સંકટ પડે તારે ત્યારે મોટા ભાઈને યાદ કરજે તો હાલ ને હાલ બ્રહ્મદેવ ને બોલાવું હે આજે ઇન્દ્ર બોલ હવે બરમાયા હવજાર પવન મોદાર આજ ઇન્દ્ર બોલ હવે બરમાયા હવજાર आज इंद्र बोलावे ब्रह्माया रे अविया तपोवन मोदाया इंद्र पुरी मोदार इंद्र बोलावे ब्रह्माया रे अरे इंद्रदेव कोई दिवस नहीं तो इंद्रपुरी में बोलावવાનું કારણ અરે બ્રહ્મદેવ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં ઇન્દ્રના ઇન્દ્રાસનને કોની આંચ પણ નથી આવતી બ્રહ્મદેવ માત્ર 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર એ પણ સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન આજે પોપટની પાંજરા માફક ડોલે છે આવો તો કાળા માથાનો માનવી કોણ જાગ્યો જલ્દી કહો એના ધરતી મસ્તક આજ જુદા કરું અરે રાજા ઇન્દ્ર જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી આખી બ્રહ્માપુરી ડોલે છે આ વિશે હું પણ કઈ જાણતો નથી અરે કોણ જાણે છે અરે ઇન્દ્રદેવ જ્યારે આપણે દેવલોકની સભા ભરાણી મારાથી મોટા વિષ્ણુએ કીધેલું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે હાલ ને હાલ વિષ્ણુ પરમાત્માને બોલાવો હવે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ આવજો રે
આવ્યો આ એનો એ જ ઇન્દ્ર છે. એ કાળા માથાના માનવીને ને કર્યો હોય. એ કાળા માથાના માનવીને એમ હશે કે આ કોઈ લંકાપતિ રાવણ છે, પણ આ કોઈ લંકાપતિ રાવણ નથી. આ તો સ્વર્ગનો અધિપતિ દેવનો દેવ દેવરાજ ઇન્દ્ર છે. કોઈની તાકાત નથી કે ઇન્દ્ર પાસેથી ઇન્દ્ર સ્થાને પડાવી લે. અત્યારે સાહેબ આને ઇન્દ્રપુરી બોલાવ્યા. અરે ઇન્દ્રદેવ બોલો. અરે ઇન્દ્રદેવ, અરે વિષ્ણુ પરમાત્મા પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસન ઉની આંચ પણ નથી આવતી. અરે વિષ્ણુ પરમાત્મા 12 દિવસ નહીં, 12 માસ નહીં, ફક્ત 3.5 ઘડીની અંદર એ પણ સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન અરે આજ પોપટની પાંદરા માફક ડોલે છે. આવો તો કાળા માથાનો માનવી કોણ જાગ્યો? જલ્દી કહો, એના ધરતી મસ્તકાત જુદા કરું. અરે ઇન્દ્રદેવ, તમારા ક્રોધને શાંત કરો, શાંત. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, મારી વૈકુંઠપુરી પણ અને એવું છે તો કોણ જાણે છે? જ્યારે દેવલોકની સભા ભરાણી ત્યારે મારાથી મોટા શંકર ભગવાન છે, તેને કીધેલ છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો હાલ ને હાલ કૈલાસપુરીમાંથી શિવ શંકરને બોલાવો. હરે આજ વિષ્ણુ દેવ બોલા ભોળાનાથ આવજો રે. તપસ્યા કરી રહ્યો છે ઇન્દ્રના ઇન્દ્રાસન માટે. એને ખબર નહીં હોય કે આ સ્વર્ગનો અધિપતિ દેવનો દેવ દેવરાજ ઇન્દ્ર છે. ઇન્દ્રની સંસારમાં કેટલી તાકાત છે એ કાળા માથાના માનવીને નહીં ખબર હોય.
દેવો ના દુખડા ભાંગો બોલો શંકર દેવો ના દુખડા ભાંગો રે દેવો ના દુખડા ભાંગો બોલો શંકર દેવો ના દુખડા ભાંગો રે કૈલાસથી ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસથી ઉતરી આવ્યા રે સાથે પાર્વતી લાયા ભોળા શંકર સાથે પાર્વતી લાયા રે આયો પવનનો નેરો ભોળા શંકર આયો પવનનો નેરો રે જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર જટાયુ ઉડી ઉડી જાય રે તમારા ગળામાં નાગ ભોળા શંકર તમારા ગળામાં નાગ રે નાગો જગે નયા મેઢાયો ભોળા શંકર નાગો જગે નયા મેઢાયો રે એ દેવો ના દુખડા ભાંગે ભોળા શંકર દેવો ના દુખડા ભાંગે રે અરે વિષ્ણુ પરમાત્મા કોઈ દિવસ નહીં અને અત્યારે બોલાવવાનું કારણ અરે ભોળાનાથ બ્રહ્મદેવ બોલાવે છે અરે બ્રહ્માદેવ કોઈ દિવસ નહીં અને અત્યારે બોલાવવાનું કારણ અરે ભોળાનાથ, દેવ અરે ઇન્દ્ર કોઈ દિવસ નહીં અને અત્યારે બોલાવવાનું કારણ અરે દેવ ઇન્દ્ર કોઈ દિવસ નહીં અને અત્યારે અહીં બોલાવવાનું કારણ અરે ભોળાનાથ બધું જાણવા છતાં શા માટે ઇન્દ્રને શરમાવો છો? અરે દેવ ઇન્દ્ર આપના મુખેથી સાંભળવા માંગુ છું. તો સાંભળો ભોળાનાથ, પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાં દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રાસનને ઊની આસ પણ નથી આવતી. અરે ભોળાનાથ માત્ર 12 નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર એ પણ સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન આજે પોપટની પાંજરા માફક ડોલે છે. હવે તો કાળા માથાનો માનવી કોણ જાગ્યો? જલ્દી કહો, એના ધરતી મસ્તક આજે જુદા કરું. નહીં દેવેન્દ્ર, આટલો બધો એનો ક્રોધ ના કરો. એ મારો લાડીલો અને પ્રેમલો ભક્ત છે. અરે કાપી નાખો. એક પુત્રની આશા માટે આજ જંગલો જંગલ ભટકી આજ મારું તપ ધરી રહ્યો છે. આજ તમે જરા ચિંતા ન કરો. એ ત્રણે દેવ જાવ ત્રિલોક પૂરી મોજા ધીરે સપના હે આપીને ભોળાનાથ
એવા સપના હે આપીને ભોળાનાથ મળશે ઓજી. એવા સતી કાન સાયા કૈલાસપુરી મોદાન. ધીરે હો એવા સતી રે કાય સાયા કૈલાસપુરી મોદાન. એવા સપના હે આપીને સ્વામીનાથ મળજો રે. લાય અત્યારે દેવોને પોતપોતાના આસન માથે બિરાજમાન કર્યા. તો લાય મારા ભક્તને હા સપના રૂપી દર્શન આપું અને તેને દ્વારકા મોકલું. હસ દ્વારકાનો નાથ તેના જરૂર દુખડા ભાંગશે. એ ગળ ગળતી મહાજમસરા ધીરે હો ગળ ગળતી મહાજમસરા એવા સપના હે અપુરે માધમ રાતના ઓજી. કસમલ જાવ તમે દ્વારકા મોદા. ધીરે હો કસમલ તમે જાવ દ્વારકા મોદા. એવા દ્વારકા નાથ દુખડા ભાંગશે ઓજી. હાલો તવા સિર ઘીના લાડુ લેજો જા. એવા પ્રભુને જમાડી પછી તમ જમાડો જી. સાથે લેજો જળ જમનાર જાળી. એવા પ્રભુના હે બાવળિયા ખંગાળી જાણા માત લેજો. હરે રસમલ રાજા હાજ મારી હટ છોડી દો અને હાલ ને હાલ તમે દ્વારકામાં જાઓ. હા દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અને શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. અરે ઓ સાધુ મહાત્મા, અરે ઓ પૂજારી મહારાજ, અરે ઓ સાધુ મહાત્મા, હો અરે પૂજારી મહારાજ, હો મને ભોળાનાથે સપનું આપ્યું છે અને સપના રૂપી દર્શન આપ્યા છે. માટે મારું સપનું સાચું છે કે પછી જૂઠું છે, મને માળામાં જોઈ આપો પૂજારી મહારાજ. શું કીધું? સપનું ભોળાનાથે સપનું આપ્યું છે અને સપના રૂપી મને દર્શન આપ્યા છે અને કીધું છે કે હે રાજા અજમલ, તમે મારી આશા છોડી અને દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. માટે મને એવું સપનું આવ્યું છે. માળામાં જોઈ આપો, સાચું છે કે પછી જૂઠું છે? માળામાં જોવું પડશે ને તમને સપનું આવ્યું ખોટું ન હોય. જો કે અમને તો કોઈ જ નહીં થાય બા. જોઈ આપો ને. तुम्हारा सपना सही है। भले भंजारी महाराज दुआर क्या दुआर क्या जवन की